આમાં મુખ્યત્વે જે કોરિડોરના પ્રોજેક્ટમાં બે પ્રકારની પ્રોપર્ટીઓ આવી રહી છે. એક સરકારી જે જમીન છે અને એક છે ખાનગી જમીન. ખાનગી જે જમીન છે એમાં અમે ના ફક્ત સરકારી રેટ પણ વાટાઘાટો કરી અને જે તે જમીન માલિક છે એમની સાથે સમજૂત કરી અને જમીનો ખરીદી રહ્યા છે. ફેઝ 1માં જે 55 જેટલી ખાનગી મિલકતો છે એમાંથી 40 કરતાં વધારે જે ખાનગી મિલકત ધારકો છે તેમની સાથે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હવે 10થી 15 જેટલી પ્રોપર્ટી છે તેની સાથે વાટાઘાટો ચાલી રહી છે. જે સરકારી જમીન છે એમાંથી મોટાભાગની જે જમીન છે એ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. ટ્રસ્ટની જે જમીન છે એમાં પણ વપરાશી હકો આપી દેવામાં આવેલા છે અને અમુક સરકારી જે જમીન છે એના ઉપર દબાણ હતું એ દબાણ પણ દૂર કરવામાં આવ્યું છે. પણ આ કિસ્સામાં પણ ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી અને એ લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરી અને વસાવી શકાય તેવા પણ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે.